અત્યારે હવે બેઠો બેઠો પોરો ખાઉં છું। અહીંયા જો આપણે સાંયે બેઠા છીએ। વાદળા છે ને કાળા કાળા ભમર થવા માંડ્યા છે। તો આપણા ઘરે છે ને એક પાર્સલ આવ્યું હતું। એ પાર્સલ હેનું હતું તમને ખબર છે? તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને અત્યારે હું તૈયાર થઈ ગયો છું અને આજે આપણા ભાઈબંધનો પાછો ફોન આવી ગયો છે અને આજે આપણે અત્યારે સવારમાં છે ને 10 વાગે ક્રિકેટ રમવા જવાના છીએ। કાલે જે મેદાન ઉપર રમ્યા હતા એ જ મેદાન ઉપર અત્યારે આપણે પાછા રમવા જઈએ છીએ। તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ ક્રિકેટ રમવા। તો મિત્રો અત્યારે હું છે ને આઉટ થઈ ગયો છું ને અત્યારે હવે બેઠો બેઠો પોરો ખાઉં છું। અહીંયા જો આપણે સાંયે બેઠા છીએ। મારી એરિયા અમારે મહિપાલ સિંઘે છે। અમે બે બેઠા બેઠા પોરો ખાઈએ છીએ અને ઓલા બધા અમે બિચારા કાળા તડકાના ક્રિકેટ રમે છે અને આજ તો તડકાના આમ ક્રિકેટ રમી નથી કરતું એ તોય અમે રમીએ છીએ, એટલો કાળો તડકો છે। તો મિત્રો અત્યારે તો અમે છે ને ક્રિકેટ રમીને વી આવ્યા છીએ અને આજ બહુ અમે કંઈ ઝાઝું ક્રિકેટ રમ્યા નહીં, કેમ કે છે ને અત્યારે ઉનાળાની છે ને ગરમી બહુ ઝાઝી પડે છે એટલા માટે છે ને અમે 3-4 મેચ માંડ રમ્યા અને પછી છે ને પરસેવો વળાને ગરમી બહુ થાય એટલા માટે છે ને બહુ ઝાઝું ક્રિકેટ રમ્યા નહીં પછી વી આવ્યા અને અત્યારે છે ને 11:30-11:15 જેવું થઈ ગયું છે। તો હજી જમવાની તો થોડીક વાર છે એટલે મારે છે ને કાલના બ્લોગનું થોડુંક છે ને એડિટિંગ બાકી છે। તો હવે હું છે ને ફટાફટ ઝડપથી છે ને એડિટિંગ કરી નાખું અને પછી જમી લઈએ આપણે। તો મિત્રો બપોર પછી છે ને આપણે છે ને ખાઈને છે ને 2-3 કલાકની નીંદર લઈ લીધી ને અત્યારે છે ને ઉઠીને હું અગાસી ઉપર આટો મારવા આવ્યો હતો તો મેં જોયું, તમે જોવો વાદળા છે ને કાળા કાળા ભમર થવા માંડ્યા છે અને વરસાદની છે ને આવવાની શક્યતા થઈ ગઈ છે। એમ તો ન્યૂઝમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદને વાવાઝોડાને આવવાની શક્યતા છે પણ વરસાદ ન આવે તો સારું। જોવો તો ખરા તમે, વાદળા ધીમે ધીમે કાળા થવા મળે, એમ થાય કે અત્યારે જ આગળ વરસાદ આવી જાય। અને આપણો છે ને પાછો છે ને કાલે લગભગ છે ને મામાના ઘરે જવાનો પણ પ્લાન હતો કે 2-3 દિવસ મામાના ઘરે આટો મારતા આવી, પણ જો વરસાદ આવશે ને તો ક્યાંય જવાનો પ્લાન નહીં રહે, કેમ કે વરસાદ આવે તો કેવી રીતે જવું, તો ત્યાં છે ને જવાનો પ્લાન કેન્સલ થાય। તો મિત્રો આપણા ઘરે છે ને એક પાર્સલ આવ્યું હતું। એ પાર્સલ હેનું હતું તમને ખબર છે? એ પાર્સલ હતું આપણે છે ને આ મુસ્ટેકના ઓશિયન ફેસ વોશનું। આપણે છે ને આ પ્રોડક્ટ મગાવી હતી, બધાએ કે આ મુસ્ટેકના ફેસ વોશ લગાડવાથી છે ને મોઢાના ખીલ ને ડાઘા તમારા વયા જાય ને મોઢું બહુ સારું થઈ જાય। તો આપણે છે ને આ પ્રોડક્ટ મગાવી લીધી ને અત્યારે છે ને આપણે આ પહેલી વાર ટ્રાય કરવાના છીએ અને ટ્રાય કરીને પછી હું તમને કહું કેવું લાગે છે। તો હાલો આપણે છે ને મુસ્ટેકનું ફેસ વોશ લગાડી લઈએ। તો મિત્રો આપણે છે ને ફેસ વોશ લગાડી લીધો છે અને ફેસ વોશ લગાડ્યા પછી જોવો કંઈક આવી રીતનું આપણું મોઢું લાગે છે અને મને તો જરાક પોઝિટિવ સારો છે ને એક્સપિરિયન્સ લાગ્યો છે। તમારું શું કહેવું છે? આપણે ફેસ વોશ લઈને કાંઈ ભૂલ તો નથી કરી ને? મને જરાક કોમેન્ટમાં જણાવી દેજો। અને હજી તો આપણે આ પહેલી વાર લગાડ્યું છે, હજી તો આખી બોટલ આપણે લગાડશું ને જો આપણને છે ને સારું લાગશે ને પોઝિટિવ રિઝલ્ટ લાગશે તો આપણે તમ તારે ફરી મગાવશું। આ ફેસ વોશ એમેઝોન, ફ્લિપકાર્ટ ને મીશો બધે અવેલેબલ છે જ તે। અને હવે આપણે છે ને કાલે મામાના ઘરે જવાનું છે એટલે એના માટેની તૈયારી થાય છે, કપડાં બપડા આપણે ભરીએ છીએ ને મને એવું લાગે છે આપણો આ બ્લોગ વિડીયો જરાક મોટો થઈ ગયો છે। તો હવે મળીએ ફરી નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।